સમગ્ર દેશ દુનિયામાં આજે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। તેમના બહેને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે સી.આર. પાટીલે વડીલોને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। પત્ની, બહેનો, પુત્ર, પુત્રવધુ, બાળકો સહિત સૌ કોઈ સાથે મળીને સી.આર. પાટીલે આનંદપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી તેમજ સૌને શુભકામનાઓ પણ પાઠવી હતી। આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે। ભાઈ અને બહેનોની વચ્ચેની લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયેલું છે। પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું। અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે કે ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે।